if you are planning to start a import or export business, see આ જે બિઝનેસ છે ને એ પ્રોફિટેબલ વેન્ચર્સ હોઈ શકે, આ જે બિઝનેસ છે ને એ નવું સ્ટાર્ટઅપ હોઈ શકે. એના માટે સૌથી અગત્યનું પરિબળ છે ને એ છે તમારો કોન્ફિડન્સ. બરાબર, આની આગળ પાછળ જ બીજા નાના મોટા પરિબળો છે. હું તમને સ્ટાર્ટિંગથી જણાવું ને તો ઇમ્પોર્ટ એક્સપોર્ટના વ્યવસાયમાં તમે છે ને ટાઈમલી તમે રિસર્ચ કરીને ઇન્ટરનેશનલ માર્કેટને પહેલાં રિસર્ચ કરો. બીજા નંબરની અંદર તમારા લોકલ માર્કેટને તમે રિસર્ચ કરો કે ભાઈ ઇન્ટરનેશનલ માર્કેટમાંથી તમે તમારા દેશમાં કે તમારા દેશની માર્કેટમાં કઈ એવી પ્રોડક્ટ લઈ આવી શકો છો જેમાં તમને 2 પૈસા મળે, ડિફરન્સ મળે. એવું નીશ માર્કેટ, નીશ સેગમેન્ટ તમે એવું જોવો કે જેથી કરીને તમને એવી ટ્રેન્ડી પ્રોડક્ટનું સિલેક્શન મળે જે ફટાફટ કન્ઝ્યુમ થઈ જાય. આના માટે બીજા 2 પરિબળ છે. એક છે તમારું શિપમેન્ટ અને એક છે તમારું લોજિસ્ટિક. ઓબ્વિયસલી સસ્તામાં સસ્તું શિપમેન્ટ છે, બાય સી જે ટ્રાન્સપોર્ટેશન થાય છે એ, અને લોજિસ્ટિક એટલે કે તમે જેટલા બી તમારા CHA છે અથવા તો તમારા HSN કોડનો સારી રીતે અભ્યાસ કરી અને પ્રોડક્ટને શું ખૂબ જ સરસ રીતે મેનેજ કરી શકો અને પહોંચતી કરો છો તમારા માર્કેટની અંદર. ત્રીજા નંબરમાં તમારા છે રિલેશન્સ. હવે રિલેશન્સ કોના હોઈ શકે તો કે ભાઈ તમારા જે મેન્યુફેક્ચરર છે અથવા તો તમારા જે સપ્લાયર્સ છે. બીજા નંબરમાં તમારા આ જે કસ્ટમ ક્લિયરન્સ માટેના કસ્ટમના બ્રોકર્સ છે, એના પ્રોફેશનલ્સ છે. ત્રીજા નંબરની અંદર તમારા લોજિસ્ટિક પાર્ટનર્સ છે. સોર્સિંગ પાર્ટનરથી લઈને એન્ડ યુઝર સુધી તમે વસ્તુને કેવી રીતે સ્મૂથલી હેન્ડલ કરો છો, આ કોમ્યુનિકેશન સારી સ્કિલ હશે ને તો જ થઈ શકશે. બાકી ખાલી પૈસા હશે ને તો ઇમ્પોર્ટ એક્સપોર્ટનો વ્યવસાય થાય ને તો એ વાતમાં ઘણી ભૂલ છે. સારું કોમ્યુનિકેશન સ્કિલ હશે ને તો વસ્તુ ડિલિવરેબલ્સ થશે, તો તમારો બિઝનેસ છે, તમારું વેન્ચર છે એ પ્રોફિટ ઓરિએન્ટેડ થશે. તો ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં તમારો કોન્ફિડન્સ, બીજા નંબરમાં તમારા PR, પર્સનલ રિલેશન્સ જે કહેવાય એ, અને ત્રીજા નંબરની અંદર તમારો સ્વભાવ, આ 3 વસ્તુનો સમન્વય હોય ને તો આ ધંધો બહુ જ સારી રીતે પ્રોફિટેબલ રીતે તમે અચીવ કરી શકો છો. થેન્ક યુ.